रियाणं नमो उवज्झायणं नमो लोये सव्वसाहुणं एषो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येशिं पद्मं हवै मंगलम् नमो दुर्वार रागादे वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય નંત ભાવ ભેદથી ભરેલી વ્યાખ્યાની છે સકલ જગત હિત હરિણી હરિણી મોહ હરિણી ભવાબ્ધિ મોક્ષ સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 568 એના ઉપર વિચાર ચાલે છે.
એમાં સવારે વિચારેલું કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. હવે આત્મજ્ઞાન થવાની પૂર્વ ભૂમિકામાં સદવિચારની શ્રેણીઓ હોય છે. 6 પદના વિચાર, 9 તત્વના વિચાર, સૂક્ષ્મ રીતે જ્ઞાની પુરુષના બોધ અનુસાર જે ભવ્ય આત્મા કરે છે, કસાયોને મંદ પાડી, વિષયોની વાસનાઓ વૃત્તિઓ બધી ઘટાડી, વૈરાગ્યનું બળ વધારી, સાચા દેવ ગુરુ ધર્મશાસ્ત્ર એનો આશ્રય કરી અને જે જીવ આ વિચાર શ્રેણીમાં આવે છે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તો આ સુવિચાર દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો વિચાર કરે જીવ, ત્યારે ધીમે ધીમે અનાદિની જે એની મિથ્યા માન્યતાઓ છે એ બધી એની છૂટતી જાય. તત્વના નામે, ધર્મના નામે જીવની ઘણી માન્યતાઓ વિપરીત રહેલી છે. અમુક પ્રકારના ગચ્છમતના આગ્રહથી, સંપ્રદાયવાદથી, રૂઢિચુસ્તતાથી, અનેક પ્રકારના જે વિપરીત તત્વોને પકડીને બેઠો છે જીવ, સિદ્ધાંતથી વિપરીત બોધ જે ગ્રહણ કર્યો છે, એ એનો સદવિચાર શ્રેણીમાં જ્યારે જ્ઞાનીના બોધનો આધાર લઈ અને વિચાર કરે છે, ત્યારે હવે એની અંદરમાં ધીમે ધીમે યથાર્થતા આવતી જાય છે. તો પહેલી ભૂમિકા વિચારણાની છે, પછી આત્મજ્ઞાન આવે છે. તો કૃપાળુદેવે પણ કહ્યું છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વરગણા છે, રાખું કે એ પરહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે, જો વિવેકપૂર્વક સ્વ પરનો વિવેક પાડી અને જે કરે છે, દ્રવ્યથી અને ભાવથી સ્વ પરનો ભેદ જે અંદરમાં સૂક્ષ્મ રીતે પાડે છે, એ જીવ આત્મજ્ઞાન પ્રગટ થવાનો અધિકારી બને છે. તો સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. હવે એ સદવિચાર પણ માં બાધક શું છે? તો કહે છે અસત્સંગ અને પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. અનેક પ્રકારના સંસારના પ્રસંગો એ આપણી વિચારધારાને તોડી નાખે છે. સંસારમાં છીએ એટલે અનેક પ્રકારના આરંભ હોય, પરિગ્રહ હોય, વ્યવહારની જવાબદારીઓ હોય, સંસારની સાથે અનેક પ્રકારના એટેચમેન્ટો હોય, એની અંદરમાં આપણે ઉપયોગ મૂકવો પડતો હોય, તો એની અસર પણ આપણી સાધનામાં આવતી હોય છે. નીચેની ભૂમિકામાં છીએ એટલે આજ ઉપરની કક્ષાના જીવોને જે ધ્યાન થાય છે, મુનિઓને એવું ગ્રહસ્થોને નથી થતું. એનું કારણ શું? કે ગ્રહસ્થ અનેક ઝંઝટોમાં ફસાયેલો હોય છે. ભલે આશ્રમમાં રહેતો હોય તો પણ એના કનેક્શન મોબાઈલથી કે સગાવાલાના આવવા જવાથી પણ ચાલતા હોય છે. ખ્યાલ આવ્યો? મોબાઈલ છે એ તમારું 14 રાજલોકનું તો કનેક્શન નથી કરાવતો હજી, પણ આ પૃથ્વીલોકનું તો કનેક્શન તમારું કરાવે છે. હે, ઇન્ટરનેશનલ મોબાઈલ રાખે. હવે ઘણા 3-3, 4-4 મોબાઈલ રાખે, કે ગુજરાતનો જુદો, પછી આઉટસાઇડનો ઇન્ડિયાનો જુદો અને ફોરેનનો જુદો. આ તો સારું છે જે મહાવિદ્યામાં શોધ નથી થઈ, નહીં તો અહીંથી ત્યાંનો પાછો અલગ રાખશે. આ અસત પ્રસંગની વાત ચાલે છે. જેના નિમિત્તથી આપણે આત્મ સાધના ચૂકી જઈએ એ બધા અસત પ્રસંગ છે.
આ પ્રસંગનું બળ સંસાર અવસ્થામાં પ્રાહ્ય જીવોને વધારે હોય છે. એના કારણે જે એનું વિચાર બળ સૂક્ષ્મતાથી જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તો સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરવા જતાં આ વચ્ચે આ જે અસત પ્રસંગો આવે છે એના કારણે એનું વિચાર બળ તૂટી જાય છે. અને અસત્સંગ એનું બળ ઘટે તો આત્મવિચાર થાય. હવે જો જીવ વારંવાર સત્સંગનો આશ્રય કરે, સત્પુરુષનો આશ્રય કરે, સત્સાધનનો આશ્રય કરે તો એનું અસત્સંગનું બળ ઘટી જાય, તૂટતો જાય, ઓછું થતું જાય. તો આત્મકલ્યાણ કરવું હોય તો વારંવાર સત્સંગ કરો, વારંવાર સત્પુરુષના સાનિધ્યમાં રહો, સત્પુરુષોના બોધ સાંભળો, વિચારો, ચિંતન મનન કરો. જે કંઈ સત્સાધન આપણને પ્રાપ્ત થાય જે કાળે એનું અવલંબન લઈ અને બહારના પ્રસંગો ઘટાડો, અસત્સંગ ઘટાડો. હવે પરમાર્થ માર્ગની અંદરમાં સિદ્ધાંત બોધથી વિપરીત જે બોધ આવે છે એ પણ એક પ્રકારનો અસત્સંગ છે. સિદ્ધાંત બોધથી વિપરીત બોધ હોય, જેમ કે એક જગત કરતા ઈશ્વર છે અને જગત ભગવાનની ઈચ્છા વગર જગતમાં પાંદડું હલતું નથી. હવે ભગવાનના નામે આ વાત કહે એટલે આપણને વાત તો ઊંચી લાગે, સરસ, કેમ કે આ તો કથામાં આવે કે આપણે કોણ, અહમ અહમ હું કરો છો, એટલે ભગવાન પાસે આપણે કંઈ નથી. એક પાંદડું આપણે હલાવી શકતા નથી, એક માથાનો વાળ કાળાના બદલે ધોરોના બદલે કાળો ઉગાડી શકતા નથી. આ જગત કરતા ઈશ્વર છે. ખ્યાલ આવ્યો? હવે આને સત્સંગ કહેવો કે અસત્સંગ કહેવો? ખ્યાલ આવે છે? આને તમે સત્સંગ કહેશો કે અસત્સંગ કહેશો? તો જે પ્રકારની સિદ્ધાંત બોધની વિપરીત પ્રરૂપણા થતી હોય એ બધો સત્સંગ નથી, પણ અસત્સંગ છે અથવા કુસંગ છે. 449માં તો એને આત્મઘાતી કહ્યા છે. 449 પત્રમાં એને આત્મઘાતી તરીકે શબ્દ વાપર્યો છે. એ બધા આત્માના ઘાત કરનારા છે. તો તત્વના સિદ્ધાંતનો યથાર્થ બોધ પ્રાપ્ત થવો આ કાળમાં પરમ દુર્લભ છે, પરમ દુર્લભ છે. ભલે કોઈ વાત કરતો હશે તો કાં તો નિશ્ચય એકાંતમાં જતો રહેશે, કાં તો વ્યવહારાભાસમાં જતો રહેશે, કાં તો ઉભયાભાસમાં જતો રહેશે. પણ જેમ છે એમ તત્વ સિદ્ધાંત રજૂ કરનારા જીવો આ કાળમાં બહુ જ અલ્પ સંખ્યામાં હોય છે. હવે એ વારંવાર એ પ્રકારના સંગ આપણે સાંભળીએ, એ વાતો આપણે વિચારીએ, સાંભળીએ, એટલે એ પ્રકારના સિદ્ધાંત બોધની વિપરીતતાના સંસ્કારો આપણને દ્રઢ થઈ જાય. વારંવાર તમે સાંભળો. હવે જેને જે કથા 50 વર્ષ સુધી સાંભળી હોય કે જગત કરતા ઈશ્વર છે, હવે તમે એને કહો આત્મસિદ્ધિની ગાથામાં કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણીએ, ઈશ્વર દોષ પ્રભાવ, તો હવે એ તમે માનશો તો નહીં. હા, બેસવાનું નહીં, માનવાના નહીં, ડોકું આમ કરશો, જી સાહેબ, જી સાહેબ, જી સાહેબ. પણ અંદરમાં કહેશો કે આ 50 વર્ષ સુધી આ કર્યું, એ તો હજી કંઈક સાંભળનારા તો ઠેકાણે આપે, પણ બોલનારા તો ક્યારેય ઠેકાણે ના આવે. કેમ કે 50 વર્ષ સુધી આ પ્રરૂપણા કરી હોય, હવે એને આ પ્રરૂપણા સાંભળવાની આવે કે કરવાની આવે કે સ્વીકારવાની આવે તો એ સ્વીકારી શકે નહીં. આત્મજ્ઞાની પુરુષ એ જ સિદ્ધાંત બોધ આપવાને યોગ્ય અધિકારી છે. આત્મજ્ઞાની પંડિતો પણ નહીં. કેમ કે પંડિતો પાસે ક્ષયોપશમ જ્ઞાન છે, પણ મિથ્યાત્વ હોવાના કારણે એમનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે. ગમે એટલા શાસ્ત્રોનો અભ્યાસ હોય તો પણ એને અજ્ઞાનમાં જ, મિથ્યા જ્ઞાનમાં લીધું છે, સમ્યક જ્ઞાનમાં લીધું નથી. એટલે એ પણ સિદ્ધાંત બોધનો
આપવાનો અધિકારી એ નથી. અને સિદ્ધાંત બોધ મળ્યા વગર જીવ સાચી દિશામાં આગળ વધે એ બનવું બહુ કઠિન અને દુર્લભ છે. તો આ બે બળ એટલા છે કે જેના કારણે જીવનો યથાર્થ વિચાર બળ પ્રવૃત્તિ ગ્રંથિભેદ થઈ અને આત્મજ્ઞાન જીવ પ્રગટ કરી શકતો નથી. આ બે બળ અસત્સંગ અને અસત પ્રસંગ. અસત્સંગ અને પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી. કિંચિત માત્ર પણ આમાં સંશય રાખવા જેવું નથી. એટલે જ્યાં ત્યાં આપણે દોડ્યા જઈએ છીએ અને આમના પાસેથી મળી જશે, આમની પાસેથી મળી જશે. જેમ પેલો ભૂખ્યો માણસ ગમે તે ખાઈ લે, એમ કૂતરા ભૂખ્યા થાય એટલે પેલા ઘાસ ખાઈ લે, ઘાસ ખાય અને પછી બહાર તમે જો ઓખશે, ઘાસ તો પચે નહીં એને તો ઓખી નાખે છે. એવી રીતે આપણે જ્યાં ત્યાં આ ભૂખથી દોડીએ છીએ કે અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી આ મળશે. બસ હવે ક્યાંય જેમ સમયસારમાં 97મી ગાથામાં એ દ્રષ્ટાંત મૂક્યું છે મૃગનું. મૃગજળ અને મૃગજળને પીવા મૃગલો હરણ્યો દોડે છે ખારી પાટ જમીનમાં. અને જેમ જેમ દોડતો જાય છે તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે અને મૃગજળ દૂર ને દૂર જતું જાય છે. અંતે એ થાકી તરફડી અને પ્રાણ ગુમાવી દે છે, પણ પાણીનું ટીપું પણ એને મળતું એવી સ્થિતિ વર્તમાનના કાળના જીવોની છે. અને કંઈક તત્વ મળ્યું તો ભેળસેળવાળું માન્યું તો એને એક કરીને સ્વીકારી લે છે. એનો એક દ્રષ્ટાંત એ જ ગાથામાં ટીકાકારના શ્લોકમાં આવે છે. અને એમાં મૂક્યું છે કે હાથી જેમ ઘાસની અંદરમાં એને લાડવો ખવડાવો તો એ બેને લપેટીને ખાઈ જશે. આ લાડવાનો સ્વાદ જુદો છે અને ઘાસનો સ્વાદ જુદો છે. આ બેના તફાવતને એ જાણતો નથી. એમ યથાર્થ બોધ અને અયથાર્થ બોધ આનું એવું મિશ્રણ કરીને આ જીવ હાથના જેમ લાડવાની જેમ ખાઈ જાય છે, ઘાસની જેમ. એટલે એ છૂટું પાડી શકતો નથી કે આમાં અયથાર્થ બોધ કયો અને યથાર્થ બોધ કયો. એવી રીતે ત્રીજો એક શ્લોકમાં એ દ્રષ્ટાંત આપ્યું છે. એની જ ગાથામાં 5 દ્રષ્ટાંતો જુદા જુદા આપ્યા છે. લવણ અને શાક, શાક અને લવણ. તો શાકની અંદરમાં જેમ લવણ નાખી દેશે અને ખારું થઈ જાય છે વધારે પડતું નાખે તો પછી આપણે એને પૂછીએ કે શાક કેવું છે, તો કે ખારું છે. હવે ખારું લવણ છે કે શાક છે? ખારું શું છે? લવણ છે કે શાક છે? તો એ એના સ્વાદને જુદો પાડી શકતો નથી. એવી રીતે યથાર્થ સિદ્ધાંત બોધ અને અયથાર્થ સિદ્ધાંત બોધ આને સામાન્ય જીવ જુદો પાડી શકતો નથી. પછી દોરડી અને અંધારામાં કાળી દોરડી પડી છે, એ ભ્રાંતિના કારણે એને સાપ માની લેશે. એવી રીતે જીવને ભ્રાંતિના કારણમાં જે તત્વનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ એના બદલે વિપરીત તત્વને એ માની લેશે. આવા જુદા જુદા દ્રષ્ટાંતો એની અંદરમાં મૂક્યા છે. તો આ અસત્સંગ અને અસત પ્રસંગ, આ બે સત્સંગમાં જીવ માંડ એક તો 70 વર્ષે જાગ્યો અને ત્યાં સામે નિમિત્ત એને સિદ્ધાંત બોધની વિપરીતતાનું મળ્યું એટલે વારી વાત પૂરી થઈ ગઈ, ખલાસ. અને થોડા વર્ષ પકડ્યું એટલે હવે એ વસ્તુ છોડવા એ તૈયાર થાય નહીં. સાચી વાત જ્ઞાની મળે અને કહે તો પણ એ સ્વીકારવા તૈયાર થતો નથી. બસ આ દશા આપણી અનાદિકાળની ચાલી આવી છે. તો સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. હવે આપણે વિચાર તો રોજ કરીએ છીએ, આત્મજ્ઞાન કેમ થાય એના વિચાર કરીએ છીએ, પણ આત્મજ્ઞાન થવા માટે જે સાધન જોઈએ, જે વિચાર દશા જોઈએ, જે અંદરમાં પુરુષાર્થ જોઈએ એની ઉણપ છે. એટલે કાર્યની સિદ્ધિ બનતી નથી. તો એ દોષ આપણને દેખાતા નથી. અમારે એક 5 નંબરની નસ
ઉપર ચડી ગઈ છે. હવે મને દેખાતી નથી, બીજાની બારમાં. હવે આનો MRI ટેસ્ટ લેવો પડે છે તો એમાં પકડાય. અમુક યંત્રો એવા છે, જેમ કે એ પેલા એક્સરે પાડે છે ને, હાડકાં તૂટી ગયા હોય ને, શું એને કહે છે, એક્સરે પાડે છે ને, સોનોગ્રાફી, એક્સરે બધું કરાવે છે. હે CT સ્કેન જે હોય, તો એ મને બહુ અંગ્રેજી શબ્દ પાછા યાદ નથી રહેતા. તો હવે એ ધારો કે હાડકું તૂટી ગયું છે આપણું, તો એને પેલા મશીન મૂકી અને ફોટો પાડી લેશે, બરાબર. તો એ મશીનમાં લેંઘો નહીં પકડાય, ચામડી નહીં પકડાય, વાળ નહીં પકડાય, અંદર માંસના લોચા છે એ નહીં પકડાય, હાડકું જ પકડશે. ખ્યાલ આવે છે? હે એક્સરે. તો અહીં આગળ એક્સરે મશીનનું કામ છે. આ એક્સરે મશીન વગર પકડાય એવું નથી. આપણી પાસે જે છે બધા સ્થૂળ મશીનો છે, એક્સરે મશીન નથી. જેમ 5 પાંડવોની પરીક્ષા લીધી ગુરુ દ્રોણાચાર્ય, કે ભાઈ જો આ સામે ઝાડ ઉપર એક આટલું વસ્તુ મૂકી છે, નાનું કાગળનું પક્ષી, એને તમારે વીંધવાનું છે. તો પેલા ભીમને ઊભો રાખ્યો કે જો કે આ બધું દેખાય છે બરાબર? તો કે હા સાહેબ. શું દેખાય છે? તો કે સાહેબ તમે દેખાવ છો, ઝાડ દેખાય છે, ઝાડના એક પાંદડાય દેખાય છે, આજુબાજુના ઝાડ દેખાય છે, અને પેલી વસ્તુ તમે મૂકી છે એ દેખાય. તો કે બેસી જા, તારું કામ નથી, નકામું બાણ બગાડીશ નહીં ખોટું. છેવટે બધાને પૂછ્યું, અર્જુનને છેલ્લે પૂછ્યું, તો મને કે ખાલી તમે જે વસ્તુ પેલી મૂકી છે ને એ જ દેખાય છે, બાકી કંઈ દેખાતું નથી. બસ કે હવે નિશાન લગાડ, અને એને નિશાન વીધી નાખ્યું. એવી રીતે આપણા એક્સરેમાં એક આત્મા સિવાય કર્મ ના દેખાય, નો કર્મ ના દેખાય, ભાવ કર્મ ના દેખાય, એકલો આપણા એક્સરે રૂપી ઉપયોગમાં આત્મા જ દેખાય. તો જ્ઞાની કહે છે કે હવે નિશાન લે તું. પણ આપણને તો બધું દેખાય, સાહેબ તમે દેખાવો છો ને, સામે ચિત્રપટ છે એ દેખાય છે, અને આ પુસ્તકમાં અક્ષરો લખ્યા છે એ દેખાય છે. તો જોવે છે કે આ ભીમ જેવો છે, હવે તું બેસી જા. હમણાં તું બેસી જાય, હમણાં નિશાન લેવાના તારે વાર છે, તૈયાર થા પહેલા. તો આ સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. ઔષધ વિચાર ધ્યાન. ઔષધ છે વિચાર, અને ધ્યાન એ સાક્ષાત પ્રાપ્તિનું કારણ છે. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, અને ઔષધ વિચાર અને ધ્યાન. જો ખરું તો ધ્યાન જ છે. સાચી પ્રાપ્તિ ધ્યાનમાં થાય છે. ઉપયોગ આત્મા સાથે અભેદ ધ્યાનમાં થાય છે. ત્યાં સુધી બધી સવિકલ્પ અવસ્થા છે. ઉપયોગ બહિર્મુખ છે. બહિર્મુખ ઉપયોગમાં ક્યારેય આત્મા ગ્રહણ થઈ શકે નહીં. કેમ કે જે સામે તમે કેમેરો રાખો એનો ફોટો પડશે, જે બાજુ કેમેરાનું મોઢું છે એનો ફોટો પડશે, આજુબાજુ બધું છે પણ એનો ફોટો પડશે નહીં. એમ ઉપયોગરૂપી કેમેરો બહિર્મુખ છે, તો આત્મા સિવાય બધાના ફોટા પડશે, આત્માનો ફોટો પડશે નહીં. એ ઉપયોગરૂપી કેમેરો આત્માની સન્મુખ જ્ઞાનીના બોધ અનુસાર થાય તો એની અંદરમાં આત્માનો ફોટો પડી શકે છે. તો આ સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર પણ સંશય નથી. બસ. તો અસત્સંગ અને અસત પ્રસંગ એને આ બાધક કારણ છે. જેમ ગાડીમાં તમે હેન્ડ બ્રેક ખેંચેલી હોય અને ગમે એટલું એક્સિલેટર દબાવો કે ગેર બદલો પણ ગાડી 1 ઇંચ ખસે નહીં, કેમ કે હેન્ડ બ્રેક ખેંચેલી છે. એટલે અસત્સંગ ને અસત પ્રસંગ એ હેન્ડ બ્રેકો છે, આત્મજ્ઞાન થવાની ખેંચેલી છે. અને તમે જોર મારો છો શાસ્ત્ર જ્ઞાન બાજુ, જોર મારો છો અનેક બીજા સાધનો દ્વારા, પણ પેલી હેન્ડ બ્રેક પહેલાં છોડવી પડે, એ છોડતા એટલે અસત્સંગ અને અસત પ્રસંગ આ બે છોડવાના છે.
એમાં મુખ્ય તો અસત્સંગ છે, મુખ્ય તો અસત્સંગ છે. તો એ સત્સંગનો આશ્રય કરવાથી અસત્સંગનું બળ ઘટે છે. આત્મજ્ઞાન નહીં થવાના 4 કારણો કૃપાળુદેવે 609 પત્રમાં બતાવ્યા છે. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિયના વિષયોની લોલુપતા. આ 4 કારણ જીવને આત્મજ્ઞાનથી વંચિત રાખે છે, આટલા બધા બાહ્ય નિમિત્તો હોવા છતાં પણ. તો આ 4 કારણોનો પણ જેમ અભાવ થાય એમ એ અસત્સંગનો અભાવ થયો કહેવાય છે. હવે આગળ કહેશે, આપણે આ વાત તો લઈ લીધી ઘણી. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે, અને આત્મ પરિણામની કંઈ પણ ચપર પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. હવે આત્મ પરિણામની સ્વસ્થતા એને શ્રી તીર્થંકર ભગવાન, જો શાખ કોની આપી છે? તીર્થંકર પરમાત્માની. તીર્થંકર ભગવાન સમાધિ કોને કહે છે? કે જેના આત્મ પરિણામ સ્વસ્થ હોય તેને. સ્વસ્થ કો, સ્વરૂપસ્થ કો, રત્નત્રયની અભેદતા કો, શુદ્ધો ઉપયોગ કો, બધા એકાર્થવાચક નામ છે. ખ્યાલ આવે છે? કઈ વાત સમાધિની વાત છે? નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ સમાધિ. 3 કષાયના અભાવમાં જે સમાધિ થાય છે મુનિઓને સપ્તમ ગુણ સ્થાનકમાં, એ સમાધિની અહીં વાત મૂકી છે. તો એવી સમાધિ તીર્થંકર ભગવાન ગ્રસ્ત દશામાં હોય તો પણ એમને થઈ શકે નહીં. તીર્થંકર ભગવાન સાવક ભૂમિકામાં ગ્રસ્ત દશામાં હોય, ક્ષાયિક શંકિત હોય, એ જ ભવે મોક્ષે જવાના છે, તો પણ જ્યાં સુધી એ મુનિ અવસ્થા આવે નહીં, 3 કષાયનો અભાવ થાય નહીં, ત્યાં સુધી એ પ્રકારની નિર્વિકલ્પ સમાધિ એમને પણ આવે નહીં, કોઈ પણ ગૃહસ્થને પણ આવે નહીં, કોઈ શાવકને પણ આવે નહીં, પંચમ ગુણ સ્થાનકવાળા હોય એને પણ નહીં, પ્રમત અવસ્થામાં મુનિઓને પણ નહીં, સપ્તમ ગુણ સ્થાનકમાં અપ્રમત અવસ્થામાં આ નિર્વિકલ્પ સમાધિ આવે છે. ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. નિયમસારમાં પરમ સમાધિ અધિકારમાં 1-2 ગાથાઓ આવે છે, એમાં આ વાત લીધી છે કે સંયમ નિયમ ને તપ થકી વળી ધર્મ શુક્લ ધ્યાનથી ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ તેહને જાણવી વચનોચ્ચરણ ક્રિયા તજી વિતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ તેહને જાણવી. સંયમ, નિયમ અને તપ થકી વળી ધર્મ શુક્લ ધ્યાનથી ધ્યાવે નિજાત્મા જે પરમ સમાધિ તેને જાણવી. શેની વાત ચાલે છે? આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે, એની વાત ચાલે છે. તો સંયમ, નિયમ અને તપ. સંયમમાં ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ અને મનોસંયમ અને આત્મસંયમ. આ સંયમ, અસંયમીઓ આ સમાધિને યોગ્ય નથી. જે અસંયમી છે એ આની આ ભૂમિકાને યોગ્ય અધિકારી નથી. તો સંયમ, નિયમ. નિયમ એટલે રત્નત્રયની અભેદતા થાય છે. નિયમસારના આખો શાસ્ત્ર છે એનો અર્થ આટલો જ લીધો છે, રત્નત્રયની અભેદતા. અને તપ, એમાં મુખ્યપણે અભ્યંતર તપ. તો સંયમ, નિયમ અને તપ થકી વળી ધર્મ શુક્લ ધ્યાનથી. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનના અવલંબન દ્વારા ધ્યાવે નિજાત્મા જે પરમ સમાધિ તેને જાણવી. જે આત્માનું ધ્યાન કરે છે, આવા
રત્નત્રયધારી મુનિઓ, અને નિયમસાર ગ્રંથ તો મુખ્યપણે મુનિઓ માટે જ છે. મુનિઓનું ચારિત્ર બધું વર્ણન બધું ઘણું છે, બહુ ઉત્તમ ગ્રંથ છે. મને સમયસાર પ્રવચનસાર કરતાં નિયમસાર વધારે આમ ગમે છે, અંગત મારો. પેલા ગ્રંથો ઉત્તમ જ છે, પણ આની અંદરમાં જે ચારિત્ર દશાઓનું વર્ણન અભ્યંતર બાહ્ય છે, એનાથી આપણને ચારિત્ર બળની પ્રેરણાઓ ઘણી મળે છે. શ્રાવકનું ગૌણ અપેક્ષા છે, મુખ્યપણે મુનિઓનું છે. ભક્તિ અધિકાર પણ એમાં મૂક્યો છે. તો આ સંયમ નિયમને તપ થકી વળી ધર્મ શુક્લ ધ્યાનથી ધ્યાવે નિજાત્મા જે પરમ સમાધિ તેને જાણવી. પછી વચનોચ્ચરણ ક્રિયા તજી વિતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જે પરમ સમાધિ તેને જાણવી. વિતરાગ નિજ પરિણામથી વચનોચ્ચરણ ક્રિયા તજી એટલે વાણી દ્વારા મૌન, કાયા દ્વારા સ્થિરતા અને મન દ્વારા સર્વ પ્રકારના જે કંઈ વિચારો છે એને મૂકી અને અંતર્મુખ ઉપયોગ દ્વારા નિર્વિચાર સ્થિતિ. એટલે દ્રવ્ય સંગ્રહની ભાષામાં કહીએ તો મા ચિઠ્ઠ, મા જંપ, મા ચિંત, કીવી જેણ હોય થીરો અપ્પા અપમી રવો ઈણમેવ પરમ હવે જાણમ. કાયાની કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરો નહીં, વચન દ્વારા કોઈ પણ પ્રકારનું ઉચ્ચારણ કરો નહીં, મન દ્વારા કોઈ પણ ચિંતવન કરો નહીં. જેનાથી ઉપયોગની સ્થિરતા થશે, આત્માનો ઉપયોગ આત્માકાર થશે અને ઉત્તમ પ્રકારના ધ્યાનની સિદ્ધિ થશે. આ સમાધિની વાત ચાલે છે. એટલે વચનોચ્ચરણ ક્રિયા હતી. હવે અહીં ભાષા સમિતિની વાત નથી, ગુપ્તિની વાત છે. વચન ગુપ્તિ. ભાષા સમિતિ એ પ્રવૃત્તિ છે અને વચન ગુપ્તિ એ નિવૃત્તિ છે. એક પ્રવૃત્તિ છે, એક નિવૃત્તિ છે. એકમાં અંતર્મુક્તા છે, એકમાં બહિર્મુક્તા છે. એકમાં સવિકલ્પતા છે, એકમાં નિર્વિકલ્પતા છે. વિતરાગ નિજ પરિણામથી, વિતરાગ ચારિત્ર દ્વારા, વિતરાગ ભાવ દ્વારા જો ગૃહસ્થને સરાગ પરિણામ હોય છે. વિતરાગી મુનિઓ વિતરાગ પરિણામની અંદરમાં હોય છે. વિતરાગ ચારિત્ર સાથે વિતરાગ સમ્યક્ત્વનો પણ સંબંધ જોડેલો છે. વિતરાગ ચારિત્ર જોડે વિતરાગ સમ્યક્ત્વનો, સમ્યક્ત્વ વિતરાગ સમ્યક કે સરાગ નથી, સમ્યક્ત્વ તો સમ્યક્ત્વ જ છે. પણ ચારિત્રધારી જે રત્નત્રયધારી મુનિઓ છે એમના સમ્યક્ત્વને વિતરાગ સમ્યક્ત્વ કહેવામાં આવે છે, અને જે શ્રાવકો છે એના સમ્યક્ત્વને સરાગ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. અને કર્ણાનુયોગની અપેક્ષાએ તો 10મા ગુણસ્થાનક પહેલાંના બધાને સરાગ સમ્યક્ત્વ કહેવામાં આવે છે, અને 11-12માં ઉપરવાળાને વિતરાગ સમ્યક્ત્વ કહેવામાં આવે છે, વિતરાગ ચારિત્ર કહેવામાં આવે છે. બધું સૂક્ષ્મ અપેક્ષાઓ છે. તો વચનોચ્ચરણ ક્રિયા તજી વિતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જે પરમ સમાધિ તેને જાણે. હવે તમે અહીં કહો કે સ્વરૂપ અનુસંધાન કરો તો શું કરે? સ્વરૂપ અનુસંધાન પૂર્વક નવ નવકાર, અરે નવ નવકાર એ જ બતાવે છે કે સ્વરૂપ અનુસંધાન છોડીને નવ નવકાર ગણવાના છે. સ્વરૂપ અનુસંધાન છોડીને તો નવ નવકાર ગણવાના છે. પછી આમાં સ્વરૂપ અનુસંધાન ક્યાંથી આવવાનું છે? ભાવ સારા છે અને કરવા જોઈએ એની નાનેથી આપણું દ્રષ્ટિ બંધાય, લક્ષ રહે, અને એ બાજુ આપણી સાધના કરવાની છે, એ આપણું એક ધ્યેય બંધાય છે, એ સારું છે. પણ કાર્યની સિદ્ધિ તો જ્યારે નવકાર મંત્ર બંધ થાય ત્યારે એની સિદ્ધિ થવાની છે, અનુસંધાનની. તો આત્મ પરિણામની સ્વસ્થ. જો કૃપાળુદેવને પણ ઘણા આપણે ખતવી નાખીએ છીએ જુદી જુદી અપેક્ષાએ. જો એમને પોતાના માટે 1-2 પત્રોમાં સમાધિની દશાની વાત મૂકી છે, જો એ મળે તો કહું તમને થોડી વારમાં. 342 પત્રની આજુબાજુમાં કંઈક આવે છે, અને એમાં ભાવ સમાધિ છે, અંશે દ્રવ્ય સમાધિ નથી હજી.
બસ એ 342માં જ પત્ર છે જો, અને એ 343માંય છે, ઉપરા ઉપરી એક બે જગ્યાએ એમને મૂક્યું છે. 342 પત્ર છે. અત્ર ભાવ સમાધિ તો છે, અત્ર ભાવ સમાધિ તો છે, લખો છો તે સત્ય છે, પણ એવી દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વ કર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે ને? દ્રવ્ય સમાધિ હજી જે આવી જોઈએ રત્નત્રયની અભેદતા પૂર્વકની. ભાવ સમાધિ છે એટલે શું કે જે કંઈ બનાવો બને છે કુટુંબમાં, ઘરમાં, દેહમાં, દુનિયામાં, એના અમે સાક્ષી ભાવે રહીએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે રત્નત્રયની અભેદતાપૂર્વક શુદ્ધો ઉપયોગ આત્મ સ્વરૂપમાં લીનતા છે. અસમાધિ નથી થતી. કોઈ બનાવના કારણે અમારા મન ઊંચા નીચા થઈ જવા જોઈએ એવા ઊંચા નીચા નથી થતા, કેમ કે આત્મજ્ઞાન તો છે. પણ ચારિત્ર દશા જે ન્યૂન છે એના કારણે જે દ્રવ્ય સમાધિ રહેવી જોઈએ એ રહી શકતી નથી. એ પૂર્વ કર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. આ પૂર્વના કર્મ જે બાંધ્યા છે, ગ્રસ્ત દશામાં રહ્યા છીએ અને જે ચારિત્ર દશામાં અમારે આગળ જવું છે, એ કર્મો જ્યાં સુધી આ બાજુ હટે નહીં, અનિમિત્તની અપેક્ષાએ કથન કર્યું, અને ઉપાદાનની અપેક્ષાએ કે જ્યાં સુધી અમારો ઉપયોગ એટલો બળવાન થાય નહીં ત્યાં સુધી. આ બંનેની સાપેક્ષતા છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો એવી દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વ કર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. પછી પ્રશ્ન પૂછ્યો છે જેના ઉપર પત્ર લખ્યો છે ને, કે દુષ્મકાળનું મોટામાં મોટું ચિહ્ન શું? દુષ્મકાળનું મોટામાં મોટું ચિહ્ન શું? અથવા દુષ્મકાળ કયો કહેવાય? અથવા કયા મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય એ જ વિજ્ઞાપન. પછી એના નીચે 343 પત્રમાં પણ મૂક્યું છે, અત્ર સમાધિ છે, જે સમાધિ છે તે કેટલેક અંશે છે. ધર્મ ધ્યાનની બધી કેટેગરીઓ છે ને, તો કેટલેક અંશે છે. જેટલી ગુણસ્થાનકની ભૂમિકા અંદરમાં છે એટલે અંશે છે, અને જેટલા અંશે ગુણસ્થાનક ઉપરની ભૂમિકા નથી એટલા અંશે નથી. ખ્યાલ આવે છે? હવે આ જો બધાને કહેવા જઈએ તો કે તમે કૃપાળુ દેવને માનતા જ નથી. એટલે ભાઈ અમે તો માનીએ છીએ, તું કૃપાળુ દેવને માનતો નથી ને કૃપાળુ દેવનું માનતો નથી. શું થાય? જે સમાધિ છે તે કેટલેક અંશે છે, આ સ્પષ્ટ મૂક્યું છે. અને જે છે તે ભાવ સમાધિ છે. એટલે ભાવમાં અસમાધિપણું નથી આવતું, પણ રત્નત્રયની અભેદતા પૂર્વકની અંતરંગ તણકસાય અભાવ પૂર્વકની જે નિર્વિકલ્પ સમાધિ જોઈએ એ નથી. તીર્થંકરને નથી હોતી તો બીજાની તો વાત જ ક્યાં છે. ગ્રસ્ત દશામાં કૃપાળુદેવ 516 પત્રમાં લખ્યું છે કે મહાવીર સ્વામી ભગવાન ગ્રસ્ત દશામાં પણ મુનિ જેવા હતા. શું કહ્યું? 516 પત્રમાં છે ને, મુનિ જેવા હતા. એટલે આનો શું થયો? મુનિ તો નહોતા, મુનિ તો નહોતા. તો મુનિ દશા અને સાવક દશામાં, ચારિત્ર દશામાં તો તફાવત આવવાનો. ચારિત્ર દશામાં તો તફાવત, ચારિત્ર દશા એટલે સમાધિ દશા છે, તો સમાધિ દશામાં તો તફાવત આવવાનો. એમની જે પ્રચુર અંતર્મુહૂર્તમાં સ્વરૂપનું સ્વસંવેદન થાય એવું સ્વસંવેદન કોઈ ગ્રહસ્થને થઈ શકે નહીં. એમના માટે એવું નથી કે બેસીને સમાધિ લગાવે, એમને ચાલતા હોય, બોધ આપતા હોય, સત્સંગ કરાવતા હોય તો એ વખતે પણ સ્વરૂપમાં ડૂબકી મારી લેશે. પરમાત્માની ભક્તિ કરતા હોય તો એ વખતે પણ ડૂબકી મારી લેશે સ્વરૂપમાં. એટલે એમને એક બાજુ પ્રશસ્ત રાગનો આશ્રબંધ પણ છે, અને જેટલી ડૂબકી મારી સ્વરૂપ અનુસંધાન કરે છે એટલી સંવર અને નિર્જરા પણ સાથે જ છે. જમતા હોય તો એ વખતે પણ એ જ છે. દીક્ષા શિક્ષાના કાર્ય કરતા હોય એ વખતે પણ એની એ સ્થિતિ છે. જો અંતર્મુહૂર્તમાં સ્વરૂપ અનુસંધાન ન થાય તો એનું એ પ્રકારનું ગુણસ્થાનક ટકે નહીં. એ મુનિ કાં તો ચોથા ગુણસ્થાનકમાં આવી જાય, પાંચમામાં આવી જાય,
સમ્યક્ત્વ વમી જાય તો નીચે આવી જાય. પણ છઠ્ઠું સાતમા ગુણસ્થાનકમાં તો અંતર્મુહૂર્તમાં આત્માનુભૂતિ જોઈએ જ. એમાં કોઈ એટલે મુનિની ઊંઘ પણ લાંબી ના હોય, કેમ કે પ્રમાદ છે. અને આપણે કહીએ કેમ તો કે આજ બહુ સારી ઊંઘ આવી. એટલે એનો અર્થ શું થયો કે આજ બહુ સારો પ્રમાદ થયો. આજ સારો પ્રમાદ થયો. પેલા ઊંઘ ના આવતી હોય અને ગોળી લઈને ઊંઘતો હોય એની અપેક્ષા એ સારું. ઊંઘ ના આવતી હોય અને ગોળી લઈને ઊંઘતો હોય, ગોળી લઈને ના ઊંઘ આવતી હોય અને એમને એમ કેરીનો રસ કહીને આવી ગઈ તો સારું છે, ખોટું નથી. પણ પ્રમાદ તો છે. 15 પ્રકારના પ્રમાદમાં 5 ઇન્દ્રના વિષયો, 4 કષાયો, 4 વિકથાઓ, આળસ અને નિદ્રા છે ને. સ્નેહ અને નિદ્રા. આ સ્નેહ લો, આળસ, સ્નેહ અને નિદ્રા. તો સ્નેહ કરવો એ પણ પ્રમાદ તો છે. ખ્યાલ આવે છે? કોની સાથે સ્નેહ કર્યો તો પ્રમાદ કહેવાય? જગતના કોઈ પદાર્થ સાથે સ્નેહ થયો તો જેના પ્રત્યે સ્નેહ થયો એના વિકલ્પો આવવાના, અને વિકલ્પો આવવાના એટલે નિર્વિકલ્પ સમાધિને ધક્કો તો વાગવાનો. બસ એ જ પ્રમાદ છે. આત્માનું વિસ્મરણ થઈ જાય અને બીજા કોઈ કાર્યમાં ઉપયોગ લાગી જાય એનું નામ જ પ્રમાદ છે. પ્રમાદ એટલે શું? હા, સ્વરૂપની સ્થિરતા તમારી ઉપયોગની છૂટી જાય અને ક્યાંક વિસ્મરણ થઈ જાય અને ક્યાંક ઉપયોગ તમારો અન્ય જગ્યાએ આત્મા સિવાય લાગી જાય. બસ એ જ પ્રમાદ છે અને એ જ દુશ્મન છે. જો આપણો દુશ્મન બહારમાં નથી, આ પ્રમાદ આપણો દુશ્મન છે. એટલે કૃપાળુદેવ 853માં એક લીટી મૂકી કે પ્રમાદ પરમ રીપુ છે. પ્રમાદ પરમ રીપુ છે. તો આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આ પ્રકારની સમાધિ જેને કૃપાળુદેવે 3 પ્રકારના સંકિત બતાવ્યા છે. પહેલા પ્રકારનું સંકિત જે છે 751માં, આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ સંકિતનો પહેલો પ્રકાર છે. પછી અનુભવાન છે પ્રતીતિ એ સંકિતનો બીજો પ્રકાર છે. અને પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ એ સંકિતનો ત્રીજો પ્રકાર છે. જો આ 3 પ્રકાર બતાવ્યા તો એમાં પહેલો પ્રકાર વ્યવહાર સંકિતનો છે. પહેલો પ્રકાર વ્યવહાર સંકિતનો છે. બીજો પ્રકાર જે અનુભવાન છે પ્રતીતિ છે એમાં અનુભવ સહિત પ્રતીતિપણું છે, પણ એની સાથે અંશે નિર્વિકલ્પતા છે. કેમ કે જે વખતે સ્વસંવેદન થયું ત્યારે ઉપયોગ કોઈ બીજા વિકલ્પમાં નથી બુદ્ધિપૂર્વક, એટલો નિર્વિકલ્પ તો છે, પણ નિર્વિકલ્પ સમાધિ જેવી હોવી જોઈએ એવી નથી. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ જીવને જ્યારે પણ આત્મજ્ઞાન થાય ત્યારે એનો ઉપયોગ સવિકલ્પ હોય ને આત્મજ્ઞાન થાય એવું નથી. ઘણા જીવોની એમ માન્યતા હોય છે કે ગૃહસ્થોને અનુભવ થાય તો સવિકલ્પ હોય, એટલે હું આત્મા છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, સજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ ચિદરૂપો હમ, આવા બધા એને ભાવ આવે એટલે સંકિત. હવે આવા ભાવો તો બધાય કરે છે, મિથ્યાત્વીય કરે છે, એમાં ક્યાં સવાલ છે? તો એને કંઈ સંકિત કહી દે એવું નથી. તો આ 11 અંગ ને 9 પૂર્વ ભણવા જાણવાવાળા એ આ ભાવ નહીં કરતા હોય? તમારા હાથમાં સમય સારા આવ્યો તો શું એમના હાથમાં નહીં આવ્યું હોય? તો તમારા કરતાં ચારિત્ર્ય 12માં એ ઊંચું પાડે છે. અને ભાવનાઓ પણ ઘણી કે તમે તો 9 ગ્રેવેક સુધી પહેલા સ્વર્ગમાં જાઓ તો ધન્યવાદ છે, અને એ તો 9 ગ્રેવેક સુધી જાય છે. તો એને કંઈ એવું એ બાબત નથી, પણ સ્વસંવેદન નથી એટલે 9 પૂર્વ અને 11 અંગ જાણ્યા હોય તો પણ એ મિથ્યા દ્રષ્ટિ છે, એ સમ્યક્ત્વી નથી. બહુ સમજવા જેવી વાત છે આ સમ્યક દર્શન માટેની. અને જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી સાચું ધ્યાન જ નથી, તો સમાધિ તો હોય જ ક્યાંથી? ધ્યાન જામી જાય એનું નામ સમાધિ છે. ધ્યાન અંદરમાં જામી જાય એકદમ. આઈસ્ક્રીમના સંચામાં હલાવો છો ને તો અંદરમાં જામતો જાય છે, જામતો જાય છે, જામતો જાય છે. જામતો જાય છે ત્યાં સુધી ધારણા અને ધ્યાન છે, અને જામી જાય છે પછી તમે આમ છરી કાંટાથી કાઢો તો ના નીકળે એ સમાધિ છે. આઈસ્ક્રીમની, હો, તમારી નહીં.
આઈસ્ક્રીમની સમાધિ એ છે. પછી ઘરનો હોય કે બહારનો હોય એમાં એવું નથી કે સાહેબ આ ઘરનો છે ખાવ ને, કે બહારનો તમે નથી ખાતા ઘરનો. હવે આઈસ્ક્રીમ થોડો ઘરનો છે. આઈસ્ક્રીમ તો બધા બહારના છે. ઘરનો હોય આઈસ્ક્રીમ તો બહારનો જ છે ને. પણ રાગમાં બધા ભાવ આવે એને નિષેધ નથી. તો આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. બસ એટલે એનો અર્થ એવો કે નીચેની ભૂમિકાવાળા બધાય અસ્વસ્થ છે. ખ્યાલ આવે છે? બધાય અસ્વસ્થ છે. કેમ? ગાંધીજીને એક પાછળના જ પ્રશ્નમાં છે બનતો. હા બસ આ રહ્યું ને 570 પત્રમાં જ લીધું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે, અને જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહેશે. હવે જેમ જેમ ઉપાધિઓનો ત્યાગ તેમ તેમ સમાધિ સુખ પ્રગટે. એટલે આ બધી ગ્રસ્ત દશાની જે કંઈ ઉપાધિ છે એ બધી જ્યાં સુધી જીવ છોડે નહીં ત્યાં સુધી સમાધિનો અધિકારી બની શકતો નથી. હવે જે કંઈ વ્યવહારના નામે, સંસારના નામે, ધર્મના નામે બધી ઉપાધિઓ તો છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ બધી સમાધિમાં બાધક છે. સમાધિ નથી એ કાં તો આધિમાં હશે, કાં તો વ્યાધિની ચિંતામાં હશે, અને કાં તો કંઈક બીજા પારકાની કંઈક કરે, લાગે વળગે નહીં અને ટેન્શન લઈને ફરે, એનું નામ ઉપાધિ. લાગે વળગે એને કંઈ ના હોય પણ બીજાનું કે હવે મન મોહનસિંહનું શું થશે, હવે પેલા અંદરવાળા ફરી ગયા. ભાઈ શાંતિ રાખને બાપુ, તારું શું થશે એનો તું વિચાર કર. તો આવી ઉપાધિઓનો ત્યાગ. હવે આ જીવને આ જગતના કોઈ પદાર્થ સાથે ચેતન હોય કે અચેતન હોય કિંચિત માત્ર લાગતું ઓળખતું કે લેવા દેવા કંઈ નથી. તો પણ 24 કલાક તમે જુઓ એ પરદ્રવ્યોના વિકલ્પોમાં જ એનો ઉપયોગ ઉલઝાયેલો રહેશે. એટલે એના કારણે એને જે અશાંતિઓ, આધિઓ, વ્યાધિઓ, વિકલ્પો આવે છે એ બધું એના કારણે છે. તો આ સમાધિ સુખ હાનિ પામે છે. ગાંધીજીને ઈશારો તો કર્યો છે. હવે ગાંધીજીએ દેશના માટે તો ઘણું કામ કર્યું, દેશ માટે એને ઘણું કામ કર્યું, અને ઘણા નિયમો દેશવાસીઓને એવા એને આપ્યા, અહિંસાના, સત્યના, બ્રહ્મચર્યના વગેરે વગેરે, જેનાથી અનેક જીવો ઘણા આગળ વધી શક્યા. પણ સમાધિ સુખ તો ના પ્રગટ્યું, કેમ કે છેક સુધી ઉપાધિમાં તો રહ્યા. એ રત્નત્રયધારી સાધુ નથી થઈ શક્યા, અને એ રત્નત્રયધારી સાધુ નથી થઈ શક્યા તો એ આજે સમાધિના સુખનો લાભ એનાથી તો વંચિત રહી ગયા. ભલે આગળ થશે પણ આ ભાવમાં રહી. એમ જે કંઈ આધિ, વ્યાધિ, ઉપાધિ કે જે કંઈ બધા એટેચમેન્ટ છે, આચાર્યશ્રી પાસે અમે એક વખત ગયા, વિદ્યાસાગર મહારાજ સાહેબ પાસે 30-40નું ગ્રુપ હતું. પછી પૂછ્યું એક ભાઈએ કે સાહેબ હવે શું કરવું, તમારા પ્રશ્ન આવે છે કે હવે શું કરવું, આગળ કેમ વધવું, બધા પ્રશ્નો આવે છે. તો મહારાજ સાહેબે એક જ આચાર્ય ભગવાને કહ્યું કે ડિટેચમેન્ટ. શું કહ્યું? ડિટેચમેન્ટ. તો હા, તો પેલા સમજ્યા નહીં તો કે સાહેબ શાની જોડે? તો કે જ્યાં એટેચમેન્ટ છે ત્યાં ડિટેચમેન્ટ કરો, અને ડિટેચમેન્ટ છે ત્યાં એટેચમેન્ટ કરો. આનું નામ સમાધિ સુખ. આનું નામ સમાધિ સુખ. તો જ્યાં જ્યાં કનેક્શન છે એ બધાએ છોડવા તો પડશે, કેમ કે પર કનેક્શન છે. પંખાની સ્વિચ દબાવો અને લાઇટ નહીં થાય, ખ્યાલ આવે છે? અને લાઇટની સ્વિચ દબાવશો તો પંખો નહીં થાય. એમ બહિર્મુખતાની સ્વિચ દબાવશો તો અંતર્મુખ નહીં થવાય, અને અંતર્મુખ થશો તો બહિર્મુખતાની સ્વિચ બંધ થઈ જશે, નહીં દબાવાય. હવે આપણે
કૃપાળુ એક જગ્યા લખ્યું છે, કયો પત્ર છે ખ્યાલ નથી, પણ અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને પરિણામ સ્વસ્થ રાખવા એ તીર્થંકર કોટીના પુરુષથી પણ થવું કઠણ છે. જો થતું હોય તો એ શું કરવા? રાજગાદીને ત્યાગ કરીને જંગલમાં જઈ અને આટલી ઉત્કૃષ્ટ સાધના કરે. ખ્યાલ આવે? આ સમાધિની વાત ચાલે છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને પરિણામ સ્વસ્થ રાખવા આ તીર્થંકર કોટીના પુરુષ જે ક્ષાય ક્ષમકીથી તદ્ભવ મોક્ષ એનાથી પણ કઠણ છે. તો બીજાના જે આપણે સમાધિ રાખીએ કે હું તો અનાસક્ત ભરત મહારાજાને જેમ રહું છું, અને આપણા માટે 3 વાઠા તો બળવાન છે. એક ભરત મહારાજા, એક જનક રાજા અને આ છેલ્લા કૃપાળુ દેવ. આ 3 એન્ટ્રીઓ આપણા માટે એટલી સરસ છે કે આપણી સામે કોઈ દલીલ કરી શકે નહીં. પણ આ કૃપાળુ દેવ લખ્યું છે કે જેટલી છે અંશે ભાવ સમાધિ છે, દ્રવ્ય સમાધિ નથી. જે છે એ ભાવ સમાધિ છે, દ્રવ્ય. કેમ કે આ ચારિત્ર દશા છે, અને જેટલો મોહ ક્ષોભ વિહીનની જે પરિણામ છે એટલી ચારિત્ર દશા છે. એ ચારિત્ર મોહ તો હજી જેમ છે એમ અકબંધ છે, અને ચારિત્ર મોહ ખસ્યા વગર, ઢીલો થયા વગર આ સમાધિ આવે નહીં. અને કાયદો બધાના માટે સરખો હોય, કોઈ એક્સેપ્શન હોઈ શકે નહીં. કૃપાળુદેવ 823 પત્રમાં લખ્યું છે કે અવિષમ પરિણામ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર, અવિષમ પરિણામ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી, અને મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. આત્મશક્તિ વધારવી હોય તો મૌન થાવ. કેમ કે વાણી દ્વારા બધી શક્તિ, વાણીના સાથે મન પણ જોડાય છે, શરીર પણ જોડાય છે. એના કારણે બધી આત્મશક્તિઓ છે એ વિચ્છિન્ન થઈ જાય છે, છિન્ન ભિન્ન થઈ જાય છે. તો જેને અંતર્મુખ સાધના વિશેષ કરવી હોય એને એકાંત, અસંગ, મૌન અને કંઈક ને કંઈક સત સાધનનો આશ્રય, અવલંબન એ પણ રાખવું જોઈએ. તો એ જીવનો અંતરંગ વિકાસ થાય છે. સત્સંગ અને અસંગ આ બંનેની જરૂર છે. સત્સંગની અંદરમાં ખોરાક મેળવો અને અસત્સંગમાં, એકાંતમાં જઈ અને એને વાગોળો, અસંગમાં જઈ અને એને વાગોળો. તો દશાની કંઈક વૃદ્ધિ બનવી હોય તો બની શકે છે. બાકી ઠીક છે, બીજા નથી કરતા એના કરતાં આપણે કરીશું સારું છે. પણ આગળની દશાનું કરવું હોય તો અસંગતાની પણ જરૂર છે, અને એવા ઊંચા યથાર્થ સિદ્ધાંત બોધની પ્રરૂપના જ્યાં થતી હોય એવા સત્સંગની પણ જરૂર છે. સિદ્ધાંત બોધની યથાર્થતા નહીં હોય તો એને જ્ઞાનીઓ સત્સંગ કહેતા નથી, એને કુસંગ કહે છે અથવા અસત્સંગ કહે છે. અને 449 પત્રમાં એને આત્મઘાતી તરીકે મૂકવામાં આવ્યા છે. તો આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે, અને આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. અસ્વસ્થ પરિણામ, ઘડીકમાં આ વિચાર કરવા, ઘડીકમાં આ વિચાર કરવા, ઘડીકમાં ડાબો પગ ઊંચો કરે, ઘડીકમાં જમણો પગ ઊંચો કરે, ઘડીકમાં આમ જોવે કોણ આવ્યું છે, પાછું આમ ગણે કે કેટલા છે, કાલે તો આટલા હતા અને આજે આટલા કેમ છે, આ ભાઈ કાલે આગળ બેઠા હતા અને આજ કેમ પાછળ બેઠા, ગોકુળભાઈ આવ્યા એટલે પાછળ જતા રહ્યા અને પેલા બીજા આવ્યા તો આગળ આવી જાય છે. એટલે આમાં કયા ગ્રુપના છે, આ ગોકુળભાઈ કયા ગ્રુપના છે, કયું ગ્રુપ છે ગોકુળભાઈનું? ગ્રુપ પોતે જ મોહદશાનું દ્યોતક છે. દ્યોતક છે. એટલે આ બધા દિગંબર છું હું એમ ભગવાન કહેતા નથી. ના, સહજ હું કોઈ ગજ કે મતમાં નથી, આત્મામાં એ તો કીધું. સહજ સ્વરૂપને સહજ સ્વરૂપી બને છે. બરોબર છે. જ્યારે દીક્ષા લે છે ને, હા, પ્રવચન શાળામાં આવે છે. હા, પ્રવચન શાળા એ શરૂઆતની ભૂમિકાના જ બધા, જ્યારે ઘરની રજા લે છે બધા કુટુંબીજનો, ત્યારે બધું બોલે છે ઘણું. આપણે કંટાળીને આશ્રમમાં ત્યારે બોલીએ છીએ કે આ જો દેહ તમારો નથી અને હું ખાતો નથી, હું તો ખાવાનો જ્ઞાતા છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ, અને પાછી અંદરમાં અશાંતિ કે જો કે આ વેડમી આવી છે એ રોજ નથી આવતી.
ડાયાબિટીસ છે તો અડધી ગોળી વધારે ખાજે પણ લઈ લે. ખ્યાલ આવે? ઓમ શાંતિ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ. એ ના લીધી છે, નથી લીધી એમને? હા, પણ 50% તો ફેલ ગયો હું. ડાક્ટરે મને આજ્ઞા આપીને મોકલે છે કે જો તમારે થોડા દિવસમાં ઓપરેશન કરવું છે, ડાયાબિટીસ ઘટાડવા માટે આ ગોળી તમારી વધારો છું. તો મેં કીધું સાહેબ ડાયાબિટીસ વધારવા હું વેડમી ખાવાનો છું. ખ્યાલ આવે છે? આ મનાભાઈ છે એ એવા કૂદકા મારીને નીકળી જાય છે અને આપણે એમ માની છે કે ના ના હું તો જાગતો છું, મને ખ્યાલ છે કે હું તો અનહારી છું, હું ક્યાં ખાઉં જ છું. રાતના ખાય પાછા અને કે ભાઈ આત્મા તો ક્યાં દિવસે ખાય છે તો રાતે ખાય. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ના મોહ, તે પામર પ્રાણી કરે માત્ર પોતાનો દ્રોહ. 3 થઈ જાય તો વધારે અસ્વસ્થ, પણ અસ્વસ્થતામાં 99 વાળો આવી તો જાય. તો આત્મ પરિણામ સ્વસ્થ થવા માટે ઉપયોગને બધેથી ખેંચતા શીખો. કોઈ પણ દુનિયાના કાર્યનો ભાર આપણા માથે રહેવો જોઈએ નહીં. જગત જીવ હે કર્માધીના, અચરજ કछु અનલીના, આપ સ્વભાવ મેરે અબધો સદા મગન में रहना. तुम नहीं केरा कोई नहीं तेरा, क्या कर मेरा मेरा. तेरा है सो तेरी पास में अवर सब अनेरा, आप स्वभाव मेरे અવધો સદા મગન મેં રહેના. ક્યાંક બહારમાં પરમાં કંઈક થાય એટલે આપણને વિકલ્પ થઈ જાય. દેહમાં થાય કે દુનિયામાં થાય કે આજુબાજુમાં નજીકમાં થાય એટલે આપણને ઘણા વિકલ્પો આવી જાય. અરે ભાઈ બીજામાં થયું તમને કંઈ નુકસાન નથી, તમે તમારું પકડીને બેસી રહો શાંતિથી. પણ આ જેવો ઉત્પાતીઓ છે કે એને બસ 24 કલાક પરના વિકલ્પોમાં અને વિકલ્પોમાં જ એનો ઉપયોગ રોકાયેલો છે. જે ઉલાળીઓ કરીને નીકળી જવું જોઈએ એ નીકળી શકતો નથી, એટલું બળ નથી. નહીં તો મેવાડ કી રાણી કો લડકા હોવે તો ભી ગોકુલભાઈ કો ક્યાં નહીં હોવે તો ભાઈ એમ કહીને ઉલાળીઓ મૂકીને કોઈ ટેન્શન લઈને ફરવાનું નહીં કે આનું આમ થાય તો શું, આનું આમ થાય તો શું. અરે જ્યાંનું જે થવું થશે. મારું સારું તો મારી અંદરમાં મારો ઉપયોગ સ્થિર રહેશે એનાથી છે. બસ આમ કરી અને જે પરની ચિંતાઓ છે એના બદલે હવે એને સ્વચિંતા આવી જાય. બસ અત્યારે બધી સાધના પર લક્ષ્ય ચાલે. ભલે સ્વાધ્યાય કરે, ભક્તિ કરે, તપ કરે, ત્યાગ કરે, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, જે કરે, પણ બધું પરલક્ષપૂર્વક થાય છે. સ્વલક્ષપૂર્વક થાય તો એનું રિઝલ્ટ આવ્યા વગર રહે નહીં. પરલક્ષનું જેમ રિઝલ્ટ આવે છે એમ સ્વલક્ષનું પણ રિઝલ્ટ આવ્યા વગર રહે નહીં. તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કર્યો. પછી આગળની વાત કોઈ અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मस्तक नमो सदा देत हूँ धोक. 9 नमोकार मंत्र.